વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચરમાં આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 2 પ્રકરણ 14 એટલે એકમ 14 જૈવિક રસાયણ જૈવિક અણુઓનો અભ્યાસ કરીશું. તો ધોરણ 12 રસાયણશાસ્ત્ર એકમ 14 જૈવિક અણુઓ, આ ચેપ્ટર એ આપણી જૈવિક પ્રણાલી સાથે સુસંગત છે. તો આ ચેપ્ટરની જે મેઇન વાત છે કે જૈવિક અણુઓ એ આપણા શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એટલે કે જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ, તો આ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત રીતે એટલે કે એક સરખી રીતે અને સમાન વેગથી સંચાલિત કરીને આપણા જીવનને ટકાવી રાખે છે. તો આવા જે અગત્યના જૈવિક અણુઓ છે, તો આ જૈવિક અણુઓમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ વગેરે આવે છે કે જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોની વાત કરીએ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ પ્રાથમિક રીતે વનસ્પતિ દ્વારા બનતો કાર્બનિક સંયોજનોનો એક વિશાળ સમૂહ છે. દાખલા તરીકે શેરડી શર્કરા એટલે કે શેરડીમાંથી જે આપણને ખાંડ મળે છે, જે સુક્રોઝ કહેવાય છે, તે શેરડી શર્કરા એ કાર્બોહાઈડ્રેટ સંયોજન છે. પછી ગ્લુકોઝ એ પણ જાણીતું છે, સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે, તો આ બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનો તરીકે જાણીતા છે. હવે પહેલાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોની રાસાયણિક બંધારણ અને સૂત્રની વાત કરીએ. તો મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું સામાન્ય સૂત્ર એ CxH2O છે. એટલે કે આ બધા સંયોજનો એ કાર્બનના હાઇડ્રેટ સંયોજનો કહેવાય છે. એના ઉપરથી એને કહેવાય છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો. દાખલા તરીકે આપણે ગ્લુકોઝનું સૂત્ર જાણીએ છીએ કે C6H12O6 છે, પણ જો એને ઉપર આપણે દર્શાવ્યું એ મુજબ અહીંયા આગળ, અહીંયા આપણે એમ કહીએ કે આ CxH2O એ મુજબ જો ગ્લુકોઝનું સૂત્ર લખીએ તો આમાં કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 છે. તો એ મુજબ એનું સૂત્ર થશે C6 બ્રેકેટમાં H2O અને એની સંખ્યા પણ 6, એટલે કે C6H2O6 અને CxH2O સાથે સુસંગત થાય છે. પણ આ સૂત્ર સંપૂર્ણ રીતે સાચું નથી. દાખલા તરીકે આપણે કહીએ કે આ એસિટિક એસિડ કે જેનું સૂત્ર જે CH3COOH આ જાણીતું છે, તો એસિટિક એસિડ કે એનું પણ સામાન્ય સૂત્ર કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર જેવું જ છે, CxH2O. તો એ મુજબ એસિટિક એસિડનું સૂત્ર કહીએ તો એસિટિક એસિડમાં 2 કાર્બન છે, એટલે એક્સની જગ્યાએ 2 મુકાય. હાઇડ્રોજન જોઈએ તો 4 છે, એટલે અહીંયા આગળ, અને ઓક્સિજન 2 છે, તો H2Oની સંખ્યા 2 થઈ જશે. એટલે આમ એસિટિક એસિડનું જો સૂત્ર આ કાર્બોહાઈડ્રેટના વ્યાપક સૂત્ર પ્રમાણે લખીએ તો C2H2O થશે. પણ એસિટિક એસિડ એ કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. જ્યારે બીજી તરફ રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ સંયોજન છે, પણ તેનું સૂત્ર એ કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર CxH2O સાથે સુસંગત થતું નથી. આ જે સૂત્ર છે એનું CxH2O સાથે સુસંગત નથી. કેમ કે રેમનોઝનું જે અણુસૂત્ર છે
AC6H12O5 છે. એટલે અહીંયા ઓક્સિજનની સંખ્યા 5 હોવાથી આ સૂત્રને આપણે આ કાર્બોહાઈડ્રેટના વ્યાપક સૂત્ર મુજબ લખી શકતા નથી. એટલે રેમનોઝ તો એ કાર્બોહાઈડ્રેટ સંયોજન છે, પણ એનું સૂત્ર એ આપણે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર સાથે બંધ બેસતું ગોઠવી શકતા નથી. એટલે આમ આપણે કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટનું આ જે સામાન્ય સૂત્ર છે CH2OY, તો એ બધા કાર્બોહાઈડ્રેટને લાગુ પડતું નથી, પણ આ એક સંજોગ ગણાય છે. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ અને રાસાયણિક રીતે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેના જળ વિભાજનને અંતે આવા એકમો મળે તેવા પદાર્થો ગણાય છે. એટલે આમ કાર્બોહાઈડ્રેટ્સ રાસાયણિક રીતે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે. કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ સ્વાદે ગળ્યા હોય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે સુક્રોઝ એટલે કે ખાંડ તે સ્વાદે ગળી છે, એ રીતે ગ્લુકોઝ તો એ પણ સ્વાદે ગળ્યા છે. તો આવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને શર્કરા કહેવામાં આવે છે. તો શર્કરા નામ કેવી રીતે પડ્યું? તો લેટિનમાં જે સેકેરોન શબ્દ છે, લેટિનમાં એટલે કે ગ્રીકમાં સેકેરોન જે શબ્દ છે એનો અર્થ થાય છે સ્વાદે ગળ્યું. એટલે એના ઉપરથી આવા ગળ્યા કાર્બોહાઈડ્રેટને સેકેરોન ઉપરથી શર્કરા કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું હવે આપણે વર્ગીકરણ જોઈએ. તો એમનું વર્ગીકરણ એ તેમના જળ વિભાજનને અંતે જે પદાર્થો મળે છે એ પદાર્થોની વર્તણૂકને આધારે 3 પ્રકારોમાં કરવામાં આવે છે. દાખલા તરીકે પહેલું મોનોસેકેરાઇડ સંયોજનો, બીજું ઓલિગોસેકેરાઇડ સંયોજનો અને ત્રીજો પ્રકાર છે પોલીસેકેરાઇડ સંયોજનો. તો આ જે 3 પ્રકાર આપ્યા કાર્બોહાઈડ્રેટના એ એમના જળ વિભાજનને અંતે મળતા પદાર્થોની વર્તણૂકને આધારે પાડવામાં આવેલા છે. તો હવે આપણે પહેલાં જોઈએ મોનોસેકેરાઇડ સંયોજનો. તો મોનોસેકેરાઇડ એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાય નહીં, તો એને કહેવાય મોનોસેકેરાઇડ સંયોજનો. એટલે આનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટ એકમો આપણને મળતા નથી. એટલે કે મોનોસેકેરાઇડ એ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનો અંતિમ એકમ ગણાય છે કે જેનું હવે વધુ સાદા સેકેરાઇડ એકમોમાં જળ વિભાજન કરી શકાતું નથી. કુદરતમાંથી મળી આવતા આવા લગભગ 20 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે. તો દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, ગેલેક્ટોઝ વગેરે. તો આ બધા એક મોનોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ છે, જેમાં આપણે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ એ જાણીએ છીએ. અને આપણે આ ચેપ્ટરમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ એના બંધારણ પણ વિગતવાર જોઈશું. બીજો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડ સંયોજનો. એટલે ઓલિગોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ એને કહેવાય કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહેવામાં આવે છે. એટલે આમ ઓલિગોસેકેરાઇડ સંયોજનોમાં મોનોસેકેરાઇડના 2 થી 10 એકમોનો સમાવેશ થયેલો હોય છે. હવે આ જે ઓલિગોસેકેરાઇડ સંયોજનો કે જેમાં 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો છે એના જળ વિભાજનથી કેટલા મોનોસેકેરાઇડ એકમો મળે છે, એટલે કે એના જળ વિભાજનથી મળતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે તેમનું ફરીથી વર્ગીકરણ કરાય છે
અને એ ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ વગેરેમાં. એટલે જેમ કે જો ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી આપણને 2 મોનોસેકેરાઇડ મળે તો એ ઓલિગોસેકેરાઇડ ડાયસેકેરાઇડ કહેવાય અને ખૂબ જ સામાન્ય છે. દાખલા તરીકે સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ આ બધા ડાયસેકેરાઇડ છે જે ખૂબ જ સામાન્ય છે અને આપણે એની સમજૂતી પણ આ ચેપ્ટરમાં જોઈશું. એ જ રીતે જો કોઈ ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી 3 સેકેરાઇડ એકમો મળે તો એને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે મેલીટ્રાયોસ આ એક એવો ટ્રાયસેકેરાઇડ છે કે જેના જળ વિભાજનથી આપણને 3 મોનોસેકેરાઇડ એકમ મળે છે. આ જ રીતે ટેટ્રાસેકેરાઇડ મતલબ કે એના જળ વિભાજનથી આપણને 4 સેકેરાઇડ એકમ મળે છે. દાખલા તરીકે સ્ટેચ્યુઓસ. તો સ્ટેચ્યુઓસ આવો એક પ્રકારનો ટેટ્રાસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ સંયોજન કહેવામાં આવે છે. એટલે આમ ઓલિગોસેકેરાઇડ તો એમાં 2 મોનોસેકેરાઇડથી 10 મોનોસેકેરાઇડ એકમોનો સમાવેશ થતો હોય છે અને જો એમાં 2 મોનોસેકેરાઇડ એકમો હોય તો એ ડાયસેકેરાઇડ કહેવાય. જો 3 મોનોસેકેરાઇડ એકમો હોય તો ટ્રાયસેકેરાઇડ કહેવાય. એટલે આમ ઓલિગોસેકેરાઇડનું પણ એમાં રહેલા મોનોસેકેરાઇડ એકમને આધારે અથવા તો એના જળ વિભાજનથી મળતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે એનું ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ વગેરેમાં વર્ગીકરણ થાય છે. પોલીસેકેરાઇડ સંયોજનો. તો પોલીસેકેરાઇડ મતલબ કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં એટલે બહુ જ મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળતા હોય તો એને પોલીસેકેરાઇડ સંયોજનો કહેવાય છે. દાખલા તરીકે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે, ગુંદર છે, આ બધા પોલીસેકેરાઇડ સંયોજનો છે કે જેમનું જળ વિભાજન કરો તો આપણને અત્યંત મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળતા હોય છે. હવે સામાન્ય રીતે પોલીસેકેરાઇડ સંયોજનો એ સ્વાદે ગળ્યા હોતા નથી. એ અસ્ફટિકમય પણ હોય છે, પાણીમાં ઓગળતા પણ નથી. એટલે એ સ્વાદે ગળ્યા ન હોવાથી તેમને અશર્કરા પણ કહે છે. હવે બીજી તરફ આપણે જે ઓલિગોસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ કહ્યા, આ બધા જ સ્વાદે ગળ્યા હોય છે અને સ્ફટિકમય છે અને પાણીમાં દ્રાવ્ય પણ હોય છે. એટલે આમ પોલીસેકેરાઇડ તો બીજી તરફ ઓલિગોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ એનો જે મુખ્ય તફાવત કહીએ તો મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ તો એક તો સ્વાદે ગળ્યા, બીજું એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને સ્ફટિકમય પણ હોય છે. જ્યારે એની સામે પોલીસેકેરાઇડ કહીએ તો પોલીસેકેરાઇડ સંયોજનો તો એ સ્વાદે ગળ્યા હોતા નથી, એ પાણીમાં દ્રાવ્ય પણ નથી અને એ અસ્ફટિકમય સંયોજનો છે. આમાં ઓલિગોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ તો બીજી તરફ પોલીસેકેરાઇડ વચ્ચેનો તફાવત છે. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં તો એમાં પણ 2 ભાગ પાડી શકાય છે, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. દાખલા તરીકે સુક્રોઝ આવી એક નોન રિડ્યુસિંગ શર્કરા છે. પણ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેને રિડ્યુસિંગ શર્કરા કહે છે. દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ બધા જ મોનોસેકેરાઇડ યાદ રાખો એ રિડ્યુસિંગ શર્કરા છે. જ્યારે ઓલિગોસેકેરાઇડ તો એમાં સુક્રોઝ એ એવી શર્કરા છે જે નોન રિડ્યુસિંગ છે અને બાકીની આપણે જે ભણવામાં આવશે તે માલ્ટોઝ છે, લેક્ટોઝ છે
તો એ રિડ્યુસિંગ શર્કરા છે. એટલે આમ શર્કરાને બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. રિડક્શન કરતા હોય એવી શર્કરા તેને રિડ્યુસિંગ શર્કરા કહે છે, અને બીજી રિડક્શન કરતા તરીકે ના વર્તે એવી શર્કરા તેને આપણે નોન રિડ્યુસિંગ શર્કરા કહીએ છીએ. હવે મોનોસેકેરાઇડ સંયોજનો તો એના પ્રકાર અથવા તો આપણે કહીએ તો એનું નામકરણ એક ખાસ રીતે કરવામાં આવે છે. જેમ કે આપણે આ કોષ્ટકમાં અહીં આગળ સમજાવીએ તો અહીં આગળ જો કોઈ પણ મોનોસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડ સંયોજન હોય તો અહીં આગળ એની અંદર કાર્બન સંખ્યા 3 હોય તો એ ટ્રાયોસ કહેવાશે. એટલે આવો કોઈ પણ મોનોસેકેરાઇડ્સ હોય તેના નામમાં ઓઝ પ્રત્યય છે. એટલે પહેલાં તેમાં રહેલી કાર્બન સંખ્યાને આધારે અહીં આગળ એના નામકરણમાં વપરાતો આ સામાન્ય શબ્દ ટ્રાયોસ કહેવાય. એ જ રીતે હવે સમજી શકાય કે જો કોઈ પણ મોનોસેકેરાઇડમાં 4 કાર્બન હશે તો એને ટેટ્રોસ કહેવાશે, 5 કાર્બન હોય તો એને પેન્ટોસ કહેવાશે. એ જ પ્રમાણે જો 6 કાર્બન હશે તો હેક્ઝોસ કહેવાશે, 7 કાર્બન હશે તો હેપ્ટોસ કહેવાશે. એટલે આમ મોનોસેકેરાઇડમાં રહેલી કાર્બન સંખ્યાને આધારે એના નામકરણમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય શબ્દો છે ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ, હેપ્ટોસ. હા, હવે મોનોસેકેરાઇડમાં રહેલો ક્રિયાશીલ સમૂહ મુજબ એ આલ્ડીહાઇડ કે કીટોનમાં વર્ગીકૃત થાય છે. જો મોનોસેકેરાઇડમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો હવે એ મોનોસેકેરાઇડ આલ્ડો પૂર્વકથી ઓળખાશે. દાખલા તરીકે ટ્રાયોસ હોય અને એમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો હવે એનું નામ આલ્ડો ટ્રાયોસ થશે. એટલે ટ્રાયોસ એ એમાં રહેલી કાર્બન સંખ્યાને આધારે આપેલું નામ છે, અને આલ્ડો પૂર્વક એ એમાં રહેલા આલ્ડીહાઇડ સમૂહને આધારે લખેલું છે. એટલે આમ કોઈ પણ મોનોસેકેરાઇડ કે જેમાં 3 કાર્બન હોય અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને આલ્ડો ટ્રાયોસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે હવે સમજી શકાય કે જો મોનોસેકેરાઇડમાં 4 કાર્બન હોય અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને આલ્ડો ટેટ્રોસ કહેવાશે, 5 કાર્બન હોય તો આલ્ડો પેન્ટોસ, 6 કાર્બન હોય તો આલ્ડો હેક્ઝોસ અને 7 કાર્બન હોય તો આલ્ડો હેપ્ટોસ કહેવાશે. પણ જો મોનોસેકેરાઇડમાં ક્રિયાશીલ સમૂહ કીટોન હશે, કીટોનિક સમૂહ હાજર હશે તો જે આલ્ડો પૂર્વક છે એની જગ્યાએ કીટો પૂર્વક આપી દેવામાં આવે છે. જેમ કે 3 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડમાં કીટોન સમૂહ હોય તો એને કીટો ટ્રાયોસ કહેવાય. જો 4 કાર્બન હોય અને કીટો સમૂહ હોય તો કીટો ટેટ્રોસ. એ જ રીતે કાર્બન સંખ્યા 5 હોય તો કીટો પેન્ટોસ, કાર્બન સંખ્યા 6 હોય તો કીટો હેક્ઝોસ કહેવાશે, અને કાર્બન સંખ્યા 7 હોય તો કીટો હેપ્ટોસ કહેવાશે. એટલે આમ મોનોસેકેરાઇડ સંયોજનોના જે પ્રકાર પાડ્યા છે તો એ પ્રકાર એમાં રહેલી કાર્બન સંખ્યા અને એમાં હાજર ક્રિયાશીલ સમૂહને આધારે પાડેલા છે. હા, હવે આપણે અગત્યનો મોનોસેકેરાઇડ ગ્લુકોઝની બનાવટની વાત કરીએ તો ગ્લુકોઝ તો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને મીઠા ફળોમાં અને ધાન્ય પદાર્થોમાં પણ, શાકભાજીમાં પણ હાજર હોય છે. મધ અને દ્રાક્ષ તેમાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ હાજર હોય છે. તો ગ્લુકોઝની બનાવટ જોઈએ તો એની 2 રીતો છે. એમાંની પહેલી રીત જોઈએ તો એ સુક્રોઝમાંથી એટલે કે શેરડીમાંથી ગ્લુકોઝની બનાવટ. તો શેરડીમાંથી ગ્લુકોઝની બનાવટ જોઈએ તો સૌ પ્રથમ સુક્રોઝને એટલે કે શેરડીના રસને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલીય એટલે કે આલ્કોહોલિક દ્રાવણ હોય એ દ્રાવણમાં ઉકાળવામાં આવે તો આ સુક્રોઝનું જળ વિભાજન થઈ એમાંથી સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. યાદ રાખો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ
બંનેના અણુસૂત્રો સમાન જ છે, C6H12O6 છે. તો આ ગ્લુકોઝ બનાવવાની પહેલી રીત કે સામાન્ય રીતે લેબોરેટરીમાં પ્રયોગશાળામાં આપણે આ રીતે ગ્લુકોઝને બનાવી શકીએ. ઔદ્યોગિક રીતે ગ્લુકોઝ એ સ્ટાર્ચમાંથી બનાવાય છે. એટલે ગ્લુકોઝ બનાવવાની આ બીજી રીત કે જે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ, અને આ ઔદ્યોગિક રીત છે. એટલે ઔદ્યોગિક રીતે ગ્લુકોઝનું ઉત્પાદન એ સ્ટાર્ચમાંથી કરવામાં આવે છે. તો આના માટે સ્ટાર્ચને 393 કેલ્વિન તાપમાને 393 કેલ્વિન તાપમાને અને દબાણ હેઠળ, દબાણ સામાન્ય રીતે કહીએ તો 2 થી 3 વાતાવરણ દબાણ છે, આ 2 થી 3 વાતાવરણ દબાણે એને મંદ H2SO4 સાથે ઉકાળવામાં આવે સ્ટાર્ચને. તો સ્ટાર્ચનું જળ વિભાજન થઈ અહીં આગળ આપણને ગ્લુકોઝના અણુઓ મળશે, એટલે કે ગ્લુકોઝ મળશે. તો આ રીતે ઔદ્યોગિક રીતે ગ્લુકોઝનું ઉત્પાદન સ્ટાર્ચમાંથી કરવામાં આવે છે. તો યાદ રાખો, ખાસ પ્રક્રિયા પરિસ્થિતિ અને સ્ટાર્ચનું સૂત્ર કે જે એક મોનોસેકેરાઇડનો પોલિમર કહેવાય છે, C6H10O5 ટાઈમ્સ. તો આ સ્ટાર્ચનું સૂત્ર કહેવાય છે, જે એક પોલિમર છે, જૈવિક પોલિમર. એની આ પાણી સાથેની પ્રક્રિયા એસિડની હાજરીમાં કરવામાં આવે છે, અને એ પ્રક્રિયામાં ખાસ તાપમાન 393 કેલ્વિન અને દબાણ 2 થી 3 વાતાવરણ છે. એટલે આપણને અહીંયા અસંખ્ય ગ્લુકોઝના અણુઓ આ જળ વિભાજનથી મળશે. એટલે આમ સ્ટાર્ચ એ આવા ગ્લુકોઝનો પોલિમર જેવું કહી શકીએ. હવે આપણે ગ્લુકોઝના ઉત્પાદન પછી ગ્લુકોઝના બંધારણની ચર્ચા કરીએ. પહેલું ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ, જે અહીં આગળ નીચે દર્શાવેલા પુરાવાને આધારે નક્કી કરવામાં આવ્યું છે. તો એના આપણે જુદા જુદા મુદ્દાઓ જોઈએ. સૌ પ્રથમ ગ્લુકોઝ, તો એનું ગુણાત્મક પૃથ્થકરણ અને માત્રાત્મક પૃથ્થકરણ કરી એનું આણ્વીય સૂત્ર C6H12O6 નક્કી કરવામાં આવ્યું. એટલે આમ ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12 અને O6 પ્રાપ્ત થયું છે. યાદ રાખો, આણ્વીય સૂત્ર નક્કી કરવાની આ જે રીત છે એ આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા છે. અને આણ્વીય સૂત્ર નક્કી કરવામાં 2 પ્રકારના પૃથ્થકરણ, ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે એમાં હાજર તત્વોની પરખ કરવી, અને માત્રાત્મક પૃથ્થકરણ અથવા તો જથ્થાત્મક પૃથ્થકરણ એટલે કે એમાં હાજર તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું, અને એના ઉપરથી ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર આ નક્કી કરી શકાય છે. હવે ગ્લુકોઝને HI સાથે લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે તો એમાંથી N-હેક્ઝેન આપણને પ્રાપ્ત થાય છે. હવે N-હેક્ઝેન એટલે કે નોર્મલ હેક્ઝેન કે જેના બંધારણમાં 6 કાર્બનની આવી સરળ શૃંખલા છે, એટલે આ એનું બંધારણ છે કે જેમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે. તો એના આધારે આપણે કહી શકીએ કે ગ્લુકોઝના બંધારણમાં પણ રહેલા 6 કાર્બન એ સરળ શૃંખલામાં હોવા જોઈએ. એટલે આમ ગ્લુકોઝની આ HI સાથેની જે પ્રક્રિયા છે એ આપણને સૂચવે છે કે ગ્લુકોઝના બંધારણમાં રહેલા 6 કાર્બન એ સરળ શૃંખલામાં હોવા જોઈએ. હવે ગ્લુકોઝની અંદર કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા જોઈએ. તો આવી 2 પ્રક્રિયાઓ છે. એમાંની પહેલી પ્રક્રિયા કે ગ્લુકોઝ એને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી ઓક્ઝાઇમ બને છે. તો ગ્લુકોઝમાંથી બનતો આ ઓક્ઝાઇમ, એટલે આ ગ્લુકોઝ એની આ પ્રક્રિયા NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન એની સાથે પ્રક્રિયા કરીએ તો આ ગ્લુકોઝમાંથી બનતો ઓક્ઝાઇમ. આવી જ રીતે બીજી પ્રક્રિયા, તો બીજી પ્રક્રિયા કહીએ તો બીજી પ્રક્રિયામાં ગ્લુકોઝની પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે HCN સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન સંયોજન મળે છે. એટલે કે આ બંને પ્રક્રિયામાં
હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા અને હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયામાં મળતા સંયોજનો આપણને સૂચવે છે કે ગ્લુકોઝની અંદર આવો એક કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ, કેમ કે આ બંને પ્રક્રિયકો હાઇડ્રોક્સિલ એમાઇન અને HCN એ કાર્બોનિલ સમૂહથી દર્શાવાતી પ્રક્રિયાઓ કહેવાય, કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે. એટલે આમ આ પ્રક્રિયાથી આપણે કહી શકીએ કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે જો ગ્લુકોઝની બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરીએ તો ગ્લુકોઝમાંથી 6 કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એટલે કે ગ્લુકોનિક એસિડ મળે છે. એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ ગ્લુકોનિક એસિડ થાય છે, મળે છે. તો એ દર્શાવતી આ રાસાયણિક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા આપણને સૂચવે છે કે ગ્લુકોઝની અંદર જે કાર્બોનિલ સમૂહ હાજર છે એ આલ્ડીહાઇડ CHO સ્વરૂપે હોવો જોઈએ. હવે આમાં ખાસ સમજીએ કે બ્રોમિન જળ જે ઓક્સિડેશન કરતા છે એક મંદ એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને આ ઓક્સિડેશન કરતા એ આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન કરી શકે છે પણ કીટોન સમૂહનું ઓક્સિડેશન કરી શકતો નથી. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ગ્લુકોઝની અંદર રહેલો કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ સ્વરૂપે છે પણ કીટોન સ્વરૂપે નથી. એટલે અહીંયા યાદ રાખો કે આ ઓક્સિડેશન પ્રક્રિયામાં એ નિર્બળ ઓક્સિડેશન કરતાં જ લેવાય. જો ગ્લુકોઝમાં કીટોન સમૂહ હાજર હોત તો એનું ઓક્સિડેશન ના થાત. આ ઓક્સિડેશન થાય છે અને ગ્લુકોનિક એસિડ મળે છે, એના પરથી જ આપણે કહી શકીએ છીએ કે ગ્લુકોઝની અંદર એ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ સ્વરૂપે હાજર છે. હવે ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન કરવામાં આવે તો ગ્લુકોઝનું રૂપાંતર એના પેન્ટા એસિટેટ સંયોજનમાં થાય છે. તો એ દર્શાવતી આ પ્રક્રિયા છે કે ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન કરો તો ગ્લુકોઝમાંથી મળતું આ પેન્ટા એસિટેટ સંયોજન એટલે અહીંયા આગળ 5 એસિટાઇલ સમૂહ એ ગ્લુકોઝ સાથે જોડાય છે અને એ જ દર્શાવે છે કે ગ્લુકોઝની અંદર 5 OH સમૂહ હાજર હોવા જોઈએ. એટલે આમ ગ્લુકોઝમાં 5 OH સમૂહ હાજર છે એ દર્શાવતી આ પ્રક્રિયા કહેવાય છે. અને ખાસ વાત એ કે ગ્લુકોઝ એ એક સ્થાયી સંયોજન છે એટલે કે એની અંદર રહેલા 5 OH સમૂહ એ અલગ અલગ કાર્બન ઉપર હોવા જોઈએ. કેમ કે જો એક જ કાર્બન ઉપર એકથી વધારે OH સમૂહ હાજર હોય તો એવા સંયોજનો સ્થાયી હોતા નથી. એવા સંયોજનો તરત જ પાણીનો અણુ ગુમાવી એટલે કે ડિહાઇડ્રેશન પ્રક્રિયા અનુભવે છે, જ્યારે ગ્લુકોઝ સહેલાઈથી પાણીનો અણુ ગુમાવતો નથી. એટલે કે એની અંદર 5 OH સમૂહ એ જુદા જુદા કાર્બન ઉપર હોવા જોઈએ. હવે ગ્લુકોઝની અંદર પ્રાથમિક OH સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા જોઈએ તો ગ્લુકોઝ અને એમાંથી બનેલો આ ગ્લુકોનિક એસિડ, આ ગ્લુકોઝ અને એમાંથી બનેલો આ ગ્લુકોનિક એસિડ, તો આ બંનેનું ઓક્સિડેશન જો અહીંયા આગળ પ્રબળ ઓક્સિડેશન કરતાં નાઇટ્રિક એસિડ વડે કરવામાં આવે તો ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડમાંથી સેકેરિક એસિડ કે જે ડાયકાર્બોક્સિલિક એસિડ છે એ મળે છે. એટલે આમ અહીં આગળ જો HNO3 થી ઓક્સિડેશન કરો તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે CHOનું તો ઓક્સિડેશન કરશે જ પણ એ પ્રાથમિક OH સમૂહનું પણ ઓક્સિડેશન કરે છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ગ્લુકોઝની અંદર એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે પ્રાથમિક આલ્કોહોલ OH સમૂહ હાજર હોવો જોઈએ. તો આ જે આપણે પ્રક્રિયાઓ જોઈ એના ઉપરથી હવે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ એ ફિશર નામના વૈજ્ઞાનિકે એના ઘણા બધા ગુણધર્મોની અભ્યાસ કર્યા પછી એ આ પ્રમાણે સૂચવેલું છે. તો ગ્લુકોઝનું જે મુક્ત શૃંખલા બંધારણ છે એના વિન્યાસને આધારે એનું આ જે નામ આપેલું છે D+ ગ્લુકોઝ
અને એનો પ્રતિબિંબી L માઇનસ ગ્લુકોઝ છે. હવે આ જે સંજ્ઞા D અને L એ કઈ રીતે અપાય છે એ આપણે જોઈએ. તો અહીં આગળ ફિશર સૂત્ર, તો કોઈ પણ ફિશર સૂત્ર દોરવું હોય તો એને કાગળ ઉપર એ રીતે દોરવામાં આવે છે કે એ સૂત્રમાં ઉપર અને નીચે રહેલા સમૂહ એ કાગળના સમતલની પાછળની બાજુ હોય છે, જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા સમૂહ જેમ કે અહીંયા OH અને હાઇડ્રોજન એ કાગળના સમતલથી આગળની બાજુ એટલે કાગળની બહારની બાજુ આગળ આવે છે. આવી રીતે જોવાના હોય છે અને આવા સૂત્રને ફિશર સૂત્ર કહેવાય છે. હવે જ્યારે ફિશર સૂત્ર દોરી એ સંયોજનનો વિન્યાસ D છે કે L કેપિટલ, તો એના માટે ફિશર સૂત્રને ખાસ રીતે લખવામાં આવે છે. તો ફિશર સૂત્રમાં જે કાર્બનિક સંયોજન માટે વિન્યાસ નક્કી કરવો હોય એમાં મુખ્ય કાર્બન શૃંખલા એને સીધી દર્શાવવામાં આવે છે. જેમ કે અહીંયા આગળ આપણે ગ્લુકોઝમાં મુખ્ય કાર્બન શૃંખલા આ સીધી દર્શાવી છે, એના 6 કાર્બન, અને એના જે ઉપરનો અને નીચેનો છેડો કહીએ તો ઉપરના છેડે એવો જ કાર્બન આવવો જોઈએ કે જેનો ઓક્સિડેશનાંક વધારે હોય. મતલબ કે અહીંયા આગળ CH2OH એ કાર્બનના ઓક્સિડેશનાંક કરતાં CHO સમૂહના કાર્બનનો ઓક્સિડેશનાંક વધુ છે. અહીંયા આગળ CHO સમૂહના કાર્બનનો ઓક્સિડેશનાંક +1 થશે, જ્યારે CH2OH સમૂહના કાર્બનનો ઓક્સિડેશનાંક -1 થશે. એટલે આમ વધુ ઓક્સિડેશનાંક ધરાવતો કાર્બન CHO સમૂહનો છે. એટલે આ મુખ્ય કાર્બન શૃંખલામાં CHO સમૂહને એ શીર્ષ ઉપર દર્શાવવામાં આવે છે. હવે આ શૃંખલામાં જે કિરાલ કાર્બન હોય તો કિરાલ કાર્બન વિશે સમજૂતી શીખી ગયા કે એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા 4 સમૂહ જુદા જુદા હોય. જેમ કે આ બીજા નંબરનો કાર્બન કહીએ તો એ કિરાલ કાર્બન છે. એની સાથે એક OH સમૂહ, એક CHO સમૂહ, એક હાઇડ્રોજન અને એક આ કાર્બન ધરાવતો મોટો સમૂહ, 4 જુદા સમૂહ છે. તો આવો કાર્બન કિરાલ કાર્બન કહેવાય. તો ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં આવા ક્રમિક 2 થી 5 સુધીના જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે. જેમ કે આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને 5મો કાર્બન. એટલે આ 2 થી 5 એટલે કે 4 કાર્બન કિરાલ કાર્બન છે. તો D વિન્યાસ અને L વિન્યાસ આ કિરાલ કાર્બન પરના વિન્યાસ ઉપરથી નક્કી કરવામાં આવે છે. અને એમાંય ખાસ કરીને OH સમૂહ એ જમણી બાજુ છે કે ડાબી બાજુ એના ઉપરથી. પણ જ્યારે કોઈ સંયોજનમાં 1 થી વધુ કિરાલ કાર્બન હોય તો ફિશર સૂત્ર મુજબ આપણે જે કહ્યું એની મુખ્ય કાર્બન શૃંખલા સીધી રાખી એના શીર્ષ ઉપર સૌથી વધુ ઓક્સિડેશનાંક ધરાવતો કાર્બન મૂકવામાં આવે અને પછી એમાં સૌથી છેલ્લા એટલે નીચેના અંતિમ કિરાલ કાર્બન ઉપર કે જે આપણે આ દર્શાવીએ છીએ એના ઉપર વિન્યાસ કેવો છે એના આધારે આ સંયોજનનો વિન્યાસ કેપિટલ D છે કે કેપિટલ L છે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે અહીંયા આગળ આ બંધારણમાં જોઈએ તો સૌથી છેલ્લો કિરાલ કાર્બન અહીંયા છે અને તેના ઉપર OH સમૂહ એ જમણી બાજુ છે ફિશર સૂત્રમાં. તો જે સંયોજનમાં છેલ્લા કિરાલ કાર્બન ઉપર રહેલો OH સમૂહ એ જમણી બાજુ હોય તો એ સંયોજનનો વિન્યાસ કેપિટલ D ગણાય છે. એટલે આ સંયોજનનો વિન્યાસ કેપિટલ D એટલે કે એને D ગ્લુકોઝ કહેવાય છે. જ્યારે આનું પ્રતિબિંબી સંયોજન જે આપણે અહીંયા બતાવ્યું છે તો સ્પષ્ટ છે કે એમાં છેલ્લા કિરાલ કાર્બન પરનો OH એ ડાબી બાજુ હશે. તો આવા સંયોજનનો વિન્યાસ એ કેપિટલ L કહેવાય છે. એટલે કેપિટલ D ગ્લુકોઝ અને કેપિટલ L ગ્લુકોઝ એ એકબીજાના પ્રતિબિંબી છે અને એનો વિન્યાસ કેપિટલ D છે કે કેપિટલ L એ એના અંતિમ કિરાલ કાર્બન ઉપરના OH સમૂહના વિન્યાસ ઉપરથી નક્કી થાય છે. જો અંતિમ કિરાલ કાર્બન પરનો OH સમૂહનો વિન્યાસ એ જમણી બાજુ હોય તો એ વિન્યાસ D ગણાશે અને જો એ ડાબી બાજુ હશે તો એ L ગણાશે.
ત્યાર પછી આ જે સંજ્ઞાઓ મૂકી છે પ્લસ અને માઇનસ, એ વિશિષ્ટ પરિભ્રમણની સંજ્ઞા છે. આવું કોઈ પણ સંયોજન કે જે કિરાલ કાર્બન ધરાવે છે તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે, એ આપણે અગાઉ પણ કાર્બનિક સંયોજનોમાં શીખી ગયા છીએ. તો અહીંયા આગળ ગ્લુકોઝ એક પ્રકાશ ક્રિયાશીલ છે અને એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું જમણી બાજુ કોણાવર્તન કરે, તો એના પરિભ્રમણની સંજ્ઞા એ પ્લસ ગણાય છે. તો ગ્લુકોઝનું આ જે બંધારણ છે એને પોલેરીમીટરમાં આ બંધારણ ધરાવતા ગ્લુકોઝને લઈ એનો પ્રયોગ કરી શોધવામાં આવ્યું કે આ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન જમણી બાજુ કરે છે, તો આવા ગ્લુકોઝ માટે પરિભ્રમણની સંજ્ઞા પ્લસ લખાય છે અને એ રીતે એનો વિન્યાસ પણ સ્મોલ ડી લખાય છે. એટલે જ્યાં પરિભ્રમણની સંજ્ઞા પ્લસ હોય તો એ સ્મોલ ડી પણ ગણાય છે. એટલે કેપિટલ ડી ગ્લુકોઝ એ જ સ્મોલ ડી ગ્લુકોઝ તરીકે પણ ઓળખાય. એ જ પ્રમાણે જો ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ડાબી બાજુ તરફ થતું હોય તો એના પરિભ્રમણની સંજ્ઞા એ માઇનસ ગણાય છે અને એના માટેની સંજ્ઞા એલ ગણાય છે. એટલે આ સ્મોલ એલ જ્યાં લખવામાં આવે ત્યાં એના પરિભ્રમણની સંજ્ઞા માઇનસ ગણાય. એટલે આમ ડી પ્લસ ગ્લુકોઝ અને એલ માઇનસ ગ્લુકોઝ એ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો ગણાય છે. અને બંનેનો તફાવત એટલો જ કે આ બંને એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન એકબીજાથી વિરુદ્ધ દિશામાં કરે છે. ડી ગ્લુકોઝ એ જમણી બાજુ કોણાવર્તન કરે એટલે એ પ્લસ સંજ્ઞા લખાય છે, જ્યારે એલ ગ્લુકોઝ એ ડાબી બાજુ કોણાવર્તન કરે એટલે એના માટે માઇનસ સંજ્ઞા લખાય છે. એટલે આમ આ ફિશરે ગ્લુકોઝના આ મુક્ત શૃંખલા બંધારણોમાં OH સમૂહનો એ વિન્યાસ દર્શાવેલો છે. આ ખાસ યાદ રાખવાનો છે. પહેલો કાર્બન કે જે કાર્બોનિલ કાર્બન છે, પછી બીજાથી 5મા નંબરના કાર્બન જે કિરાલ કાર્બન છે, એમાં આ બીજા કાર્બન પર OH જમણી બાજુ, ત્રીજા કાર્બન ઉપર ડાબી બાજુ, ચોથા અને 5મા કાર્બન ઉપર જમણી બાજુ. તો આ બંધારણ એ ગ્લુકોઝ કહેવાય છે. એટલે અહીંયા ડી ગ્લુકોઝમાં આ વિન્યાસ એ ચોક્કસ છે, એને બદલી શકાય નહીં, નહીં તો એ સંયોજન બદલાઈ જતું હોય છે. તો આ ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અને એના ડી અને એલ વિન્યાસ જે ફિશરે ઘણા બધા ગુણધર્મોના અભ્યાસ પછી રજૂ કરેલા છે. એટલે અહીંયા આપણે આ દર્શાવ્યું છે કે આ છેલ્લો અંતિમ કાર્બન કિરાલ કાર્બન કે એમાં OH જમણી બાજુ છે એટલે આ બંધારણ કહેવાશે ડી ગ્લુકોઝ અને એનું વિશિષ્ટ પરિભ્રમણ પ્લસ છે. જ્યારે એનો આ પ્રતિબિંબી કે એમાં અંતિમ કિરાલ કાર્બન કે જેમાં OH ડાબી બાજુ છે એટલે એને કહેવાય છે કેપિટલ એલ ગ્લુકોઝ અને એના વિશિષ્ટ પરિભ્રમણની સંજ્ઞા માઇનસ ગણાય, કેમ કે એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે. હવે ગ્લુકોઝનું આ જે સરળ શૃંખલા અથવા તો મુક્ત શૃંખલા બંધારણ છે એ કેટલીક પ્રક્રિયાઓને સમજાવતું નથી. તો આવી પ્રક્રિયાઓ જોઈએ તો એમાંની પહેલી પ્રક્રિયા છે કે ગ્લુકોઝમાં આપણે આલ્ડીહાઇડ સમૂહ છે એ સમજાયું, તો આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં ગ્લુકોઝ એ સ્કીપ કસોટી આપતું નથી અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે NaHCSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી. એટલે આ જે બે પ્રક્રિયાઓ છે, એક સ્કીપ કસોટી અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા, એ આલ્ડીહાઇડ સમૂહની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને આ પ્રક્રિયાઓ બધા જ આલ્ડીહાઇડ સંયોજનો આપે છે. અને ગ્લુકોઝમાં પણ આપણે આલ્ડીહાઇડ સમૂહ છે એવું કહ્યું, છતાં પણ ગ્લુકોઝ આ બે પ્રક્રિયા આપતું નથી. એટલે આમ ગ્લુકોઝનું આ જે નક્કી કરેલું સરળ શૃંખલા બંધારણ એ આ પ્રક્રિયાને સમજાવી શકતું નથી. પછી બીજી પ્રક્રિયા કે ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સંયોજન છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. તો હાઇડ્રોક્સિલ એમાઇન પણ આપણે આગળ જોયું કે CHO સમૂહ સાથે પ્રક્રિયા કરે છે. જે સંયોજનોમાં CHO આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા આગળ ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સંયોજન છે એમાં પણ આલ્ડીહાઇડ સમૂહ છે, છતાં
તે આ હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા આપતું નથી, એટલે કે એમાં આલ્ડિહાઇડ સમૂહની ગેરહાજરી હોવી જોઈએ એવું આ પ્રક્રિયા સૂચવે છે. પછી ગ્લુકોઝના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે એના બે સ્વરૂપો જાણીતા છે, આલ્ફા સ્વરૂપ અને બીજું છે એનું બીટા સ્વરૂપ. તો ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ મેળવવા માટે ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને ગરમ કરીને સાંદ્ર બનાવવામાં આવે છે અને પછી જો એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો આ સ્ફટિકીકરણથી ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ મળે છે. અને એ જ પ્રમાણે જો ગ્લુકોઝના દ્રાવણને 371 કેલ્વિન તાપમાને ગરમ કરી સંતૃપ બનાવવામાં આવે, એટલે કે સાંદ્ર સંતૃપ બનાવવામાં આવે અને પછી એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો ગ્લુકોઝનું બીટા સ્વરૂપ મેળવાય છે. એટલે આમ ગ્લુકોઝ આવા બે ચક્રીય આલ્ફા અને બીટા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેવું આ પ્રક્રિયા બતાવે છે, જે એના મુક્ત એટલે કે સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતું નથી. એટલે આમ આ ત્રણ પ્રક્રિયાઓ એ ગ્લુકોઝના સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. હવે આપણે ગ્લુકોઝના આલ્ફા અને બીટા સ્વરૂપની વાત કરીએ. તો આલ્ફા અને બીટા સ્વરૂપ એ હેમી એસિટાલ સ્વરૂપ કહેવાય છે. તો અહીંયા આપણે આ જે ગ્લુકોઝનું સરળ શૃંખલા બંધારણ છે કે જેની અંદર આપણે આ બતાવ્યું કે CHO આલ્ડિહાઇડ સમૂહ છે, પણ ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ એટલે કે કાર્બોનિલ સમૂહનો કાર્બન એટલે કાર્બન નંબર 1 અને અંતિમ કિરાલ કાર્બન એટલે કે કાર્બન નંબર 5 પરનો OH સમૂહ, આ બંને જોડાઈ અથવા પ્રક્રિયા થઈ અહીં આગળ આ રીતે હેમી એસિટાલ બનતો હોય છે. એટલે એના કારણે અહીં આગળથી H2O દૂર થાય છે. CHO સમૂહ 1 નંબરનો અને 5 નંબર પર રહેલો OH સમૂહ પ્રક્રિયા કરી પાણી ઘુમાવી આવું એક ચક્રીય સ્વરૂપ બનાવે છે કે જે હેમી એસિટાલ કહેવાય છે. તો એના પણ આવા બે આપણે જે સ્વરૂપ કહીએ છીએ, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. તો આ બંને સ્વરૂપ જોઈશું તો ખાસ આ જે 1 નંબરનો કાર્બન છે એ કાર્બન પરના વિન્યાસના તફાવતને કારણે છે. અહીં આગળ જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ લખેલો છે, આ ચક્રીય બંધારણમાં 1 નંબરના કાર્બન ઉપરનો OH સમૂહ જમણી બાજુ છે, જ્યારે એના બીટા સ્વરૂપમાં 1 નંબરના કાર્બન પરનો OH સમૂહ એ ડાબી બાજુ છે. બાકીના બધા જ કાર્બન પરના વિન્યાસ સમાન છે. એટલે આ જે 1 નંબરનો કાર્બન છે એ કાર્બનના 4 બંધ જોઈશું તો એ 4 બંધ પણ જુદા જુદા સમૂહો સાથે બનેલા છે એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે આમ 1 નંબરનો કાર્બન કે જ્યાં મુક્ત અથવા તો સરળ શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન છે, જે કિરાલ કાર્બન નથી, પણ જ્યારે એનું આ ચક્રીય બંધારણમાં રૂપાંતર થાય છે ત્યારે હવે આ એક કિરાલ કાર્બન બની જાય છે. આવા કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય છે. એટલે આમ ગ્લુકોઝના સરળ શૃંખલા બંધારણનું જ્યારે ચક્રીયકરણ થાય છે ત્યારે કાર્બોનિલ કાર્બન એ કિરાલ કાર્બનમાં રૂપાંતર પામે છે અને હવે એ કાર્બનને એનોમેરિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્લુકોઝના આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ એ ફક્ત એનોમેરિક કાર્બન પર રહેલા OH સમૂહના વિન્યાસને કારણે જુદા પડે છે. તો આ બંને ગ્લુકોઝના જે આલ્ફા અને બીટા સ્વરૂપ છે એ ગ્લુકોઝના બે સમઘટકો તરીકે ઓળખાય છે, જેને એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ગ્લુકોઝના બે એનોમર સમઘટકો છે જે ચક્રીય બંધારણ ધરાવે છે અને ખાસ આ બંધારણમાં 5 કિરાલ કાર્બન છે. 1 થી 5 નંબરના કાર્બન કિરાલ કાર્બન છે, જ્યારે મુક્ત શૃંખલા બંધારણમાં 2 થી 5 નંબરના કાર્બન એટલે કે 4 કાર્બન એ કિરાલ કાર્બન છે. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કે બીટા ડી પ્લસ ગ્લુકોઝ તેમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી તો 5 આવે, પણ જ્યારે ડી ગ્લુકોઝ કે એલ ગ્લુકોઝ કહીએ તો એમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી તો એ 4 આવે છે. તો આ બંને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એના ફિશર સૂત્રો કહેવાય છે.
પણ એના હાવર્થ સૂત્રો તે આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. હવે અહીંયા આગળ ફિશર સૂત્રમાંથી હાવર્થ સૂત્ર કઈ રીતે દોરવાનું, તો દાખલા તરીકે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એનું આ જે ફિશર સૂત્ર જોઈએ તો એમાં 1 નંબરના કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ છે, તો હાવર્થ સૂત્રમાં એ જ સમૂહ એ નીચેની બાજુ હશે. એટલે આમ ફિશર સૂત્રમાં જે OH સમૂહ જમણી બાજુ હોય એ હાવર્થ સૂત્રમાં નીચેની બાજુ હોય છે. એ જ રીતે ફિશર સૂત્રમાં આ 2 નંબરનો કાર્બન જોઈએ તો એમાં પણ OH જમણી બાજુ જ છે, તો હાવર્થ સૂત્રમાં પણ 2 નંબરના કાર્બન પર OH નીચેની બાજુ મળશે. પણ 3 નંબરના કાર્બન ઉપર ફિશર સૂત્રમાં OH ડાબી બાજુએ છે, તો હાવર્થ સૂત્રમાં 3 નંબરના કાર્બન પરનો OH ઉપરની બાજુ છે. એટલે આમ હાવર્થ સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર તેમાં OH સમૂહ એ કઈ રીતે જોવામાં આવે છે એ આપણે આ સમજી શકીએ. એટલે સામાન્ય વાત કરીએ તો ફિશર સૂત્રમાં જે કાર્બન પર OH જમણી બાજુ હશે એ OH સમૂહને હાવર્થ સૂત્રમાં એ જ કાર્બન ઉપર નીચે દર્શાવવામાં આવે છે. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ તો એના હાવર્થ સૂત્રો કહેવાય છે. હવે બીજું કે ગ્લુકોઝને પાયરેનોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે ગ્લુકોઝમાં જે 6 સભ્યની રિંગ છે કે જેમાં 1 થી 5 કાર્બન છે અને છઠ્ઠો સભ્ય ઓક્સિજન છે. તો આવા 6 સભ્યની રિંગ કે જેમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન હોય તો એ પાયરેન તરીકે ઓળખાય છે. એટલે આમ ગ્લુકોઝનું બંધારણ એ આ પાયરેન સાથે સામ્યતા ધરાવતું હોવાથી ગ્લુકોઝને પાયરેનોઝ પણ કહે છે. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝને આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે બીટા ડી પ્લસ ગ્લુકોઝ તો એને બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ ફિશર સૂત્રો અને હાવર્થ સૂત્રો એ આપણે એકબીજા સાથે સરખાઈ શકીએ અને એકબીજા ઉપરથી દોરી પણ શકીએ છીએ. તો આ ગ્લુકોઝનું બંધારણ હતું. હવે આપણે બીજો એક અગત્યનો મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ લઈએ. તો ફ્રુક્ટોઝ એક અગત્યનો મોનોસેકેરાઇડ છે, પણ એની અંદર ક્રિયાશીલ સમૂહ એક કીટોન સમૂહ છે, એટલે એને કીટોહેક્ઝોસ કહેવામાં આવે છે. એટલે જેમ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હતો એટલે આલ્ડોહેક્ઝોસ હતો, એમ કીટોનમાં આ ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હોવાથી એને કીટોહેક્ઝોસ કહેવાય છે. બંનેના સૂત્રો સમાન છે, C6H12O6 આણ્વીય સૂત્રો સમાન છે, પણ બંનેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જુદો છે. એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખાય છે. હવે ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ કે જે ડી માઇનસ ફ્રુક્ટોઝ કહીએ છીએ આપણે, એ આપણે આ આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયા જોઈએ તો એના સરળ બંધારણમાં બીજા નંબરનો જે કાર્બન છે એ કાર્બન કીટોનિક સમૂહ ધરાવે છે. પહેલા નંબરનો કાર્બન CH2OH પ્રાથમિક આલ્કોહોલ છે. પછી ત્રીજો, ચોથો, પાંચમો તો સેમ એ વિન્યાસ એ જે ગ્લુકોઝમાં હતો એ પ્રમાણે જ છે, એમાં કોઈ ચેન્જ નથી. એટલે બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા કીટોન સમૂહ મૂકી દેવાથી અને પહેલા નંબરના કાર્બન ઉપર CHOની જગ્યાએ CH2OH મૂકી દેવાથી ગ્લુકોઝનું સૂત્ર એ ફ્રુક્ટોઝના સૂત્રને બરાબર થઈ જાય છે. એટલે આમ ગ્લુકોઝના સૂત્ર ઉપરથી ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ આપણે દોરી શકીએ. બીજું કે અહીંયા આગળ અંતિમ કિરાલ કાર્બન પરનો વિન્યાસ એ ગ્લુકોઝ જેવો જ જે ડી ગ્લુકોઝમાં હતો એમ જ છે, એટલે આને પણ આપણે ડી ફ્રુક્ટોઝ કહીશું. પણ ડી ફ્રુક્ટોઝ એમાં આપણે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું કોણાવર્તન પોલેરીમીટરમાં ચકાસીએ તો એ ડાબી બાજુ કરે છે. એટલે અહીંયા ડી ફ્રુક્ટોઝ તે એના વિશિષ્ટ પરિભ્રમણની સંજ્ઞા માઇનસ કહેવાય છે, જેમ ડી ગ્લુકોઝ એ પ્લસ કહેવાતો. કેમ કે ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન એ જમણી બાજુ કરે છે, જ્યારે ડી ફ્રુક્ટોઝ ડાબી બાજુ કરે છે. એટલે આમ આ ડી માઇનસ ફ્રુક્ટોઝ એનું બંધારણ આપણે સમજાવી શકીએ. હવે તો ગ્લુકોઝની જેમ ફ્રુક્ટોઝ પણ 2 ચક્રીય બંધારણ સ્વરૂપે
અસ્તિત્વ ધરાવે છે. અને આમાં 5 નંબર પરના OH સમૂહ અને CO સમૂહ વચ્ચેના જોડાણથી એ 5 સભ્યોવાળી ચક્રીય રચના બને છે. અને એ ચક્રીય રચના એ આ ફ્યુરાનને સમાન હોવાથી ફ્રુક્ટોઝને એ ફ્રુક્ટોફ્યુરાનોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ 2 નંબરમાં જે કીટોન સમૂહ હતો અને 5 નંબરનો જે કિરાલ કાર્બન હતો એના OH એના જોડાણથી આ ચક્રીય રચના બનેલી છે. એટલે આ ચક્રીય રચનામાં 5 સભ્યો છે. એટલે એમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન. તો આ ફ્રુક્ટોઝના ફિશર સૂત્રો છે અને એના હાવર્ડ સૂત્રો એ જ રીતે આપણે અહીંયા આગળ દર્શાવી શકીએ. તો આ D- ફ્રુક્ટોઝનું હાવર્ડ સૂત્ર છે. અને હવે આ ચક્રીય બંધારણ એ આલ્ફા સ્વરૂપ તરીકે ઓળખાશે. એટલે જેમાં એનોમેરિક કાર્બન પરનું OH નીચે હોય એ આલ્ફા અને એનોમેરિક કાર્બન પરનો સમૂહ ઉપરની તરફ હોય એ બીટા સ્વરૂપ ગણાય છે. તો આમ આપણે આ ફ્રુક્ટોઝના બંને બંધારણો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ ફ્રુક્ટોઝના બંધારણ સુધીની ચર્ચા કરી. હવે પછીની ચર્ચા એ આના પછીના લેક્ચરમાં કરીશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો.